બનાસકાંઠાના મુરેઠા ગામે HMPL પાઇપલાઇન પર સંયુક્ત ઓફસાઇટ લેવલ 3 મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું। ડીસા તાલુકાના મુરેઠા ગામ ખાતે HMPL પાઇપલાઇનના ચેનીસ 290 પર સંયુક્ત ઓફસાઇટ લેવલ 3 મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। પાઇપલાઇન સંબંધિત કોઈપણ મોટી આપત્તિ સમયે ઝડપી પ્રતિભાવ, અસરકારક સંકલન અને આપત્તિ વ્યવસ્થાપન તૈયારીનું મૂલ્યાંકન કરવાનો મુખ્ય હેતુ આ અભ્યાસનો હતો। આ મોક ડ્રીલનું સંયુક્ત ઓપરેશન હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL મિત્તલ એનર્જી લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક ઇમરજન્સી સેવાઓના સહયોગથી કરવામાં આવ્યું। મોક ડ્રીલ દરમિયાન લેવલ 3 આપત્તિ પરિસ્થિતિનું જીવંત અનુકરણ કરવામાં આવ્યું, જેમાં પાઇપલાઇન આપત્તિની જાણ મળતા જ ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાનનું સક્રિયકરણ, વિવિધ વિભાગો વચ્ચે સંચાર વ્યવસ્થા, રાહત અને બચાવ કામગીરી તેમજ ક્ષેત્ર સ્તરે તૈયારીઓનું વ્યાપક પરીક્ષણ કરવામાં આવ્યું। સમગ્ર અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, અગ્નિશામક વિભાગ, આરોગ્ય સેવાઓ તથા કંપનીઓની ઇમરજન્સી પ્રતિસાદ ટીમોએ સક્રિય ભાગ લીધો। આ અવસરે ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ ડીસા, જિલ્લા પોલીસ અધિકારી બનાસકાંઠા, મામલતદાર ડીસા, મામલતદાર આપત્તિ વ્યવસ્થાપન, ફાયર ઓફિસર પાલનપુર તથા પોલીસ ઇન્સ્પેક્ટર ભીલડી સહિતના અધિકારીઓ હાજર રહ્યા। કંપનીઓ તરફથી શ્રી અખિલ લુહાડિયા HPCL, શ્રી અજીતસિંહ HPCL, શ્રી રમેશ રાજોસારા HMPL, શ્રી સંદીપ HMPL સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ મોક ડ્રીલ દ્વારા વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બન્યું તેમજ ભવિષ્યમાં કોઈપણ આપત્તિ સામે ઝડપી અને અસરકારક પ્રતિભાવ માટે તૈયારીઓ વધુ સક્ષમ બનાવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। એવા જીગર ચાવડા, ભીલડી। આજરોજ મુરેઠા ગામ ખાતે HMEL, HPCL, IOCL, GSPC, IRM ની જે ક્રૂડની પાઇપલાઇન છે એનામાં લીકેજ અને આગની ઘટના બને ત્યારે કેવી રીતે ડીલ કરવું એના માટેની એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લેવલ 1, 2 અને 3 અલગ અલગ લેવલ પ્રમાણે રિસ્પોન્ડન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને સાથે સાથે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને વહીવટીતંત્ર દ્વારા જે આખું ડ્રીલ કરવામાં આવી છે એ ડ્રીલની બધાને માહિતી આપવામાં દરેક વ્યક્તિએ શું કરવું અને કેટલો રિસ્પોન્સ ટાઈમ છે એ આધારે સારી રીતે ડ્રીલ પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી લોકલ જે આપણા ગ્રામજનો છે એમને પણ આની માહિતી આપવામાં આવી છે અને ક્યારે શું કામગીરી કરવી એવી સૂચનાઓ આપવામાં આવી છે।